જય માતાજી. ઓમ નમો નારાયણ. હાલો, અમારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે અમે વહેલા વિડીયો બનાવી રહ્યા છીએ. અને જો બેન દીકરીઓને આપણે ખીચડા જેવા ખાવાના હોય આપણા રિવાજ મુજબ, તો આપણે થોડાક લાડુ પણ બનાવી છીએ. તો એના પપ્પા મદદ કરે છે અને એનો નાનો ભાઈ પણ મદદ કરે છે, એની ભાભી મદદ કરે છે. તો આપણે કાલે બને ત્યાં સુધી કાલે આપણે ખીચડા પોગાડી દેવાના છે બે બહેનોને. પછી આપણે 2 દિવસ આપણા છોકરાઓને પતંગ લાવવી, દોરી પીવડાવવી, કાંઈ પણ આપણે ઘરનું નાના મોટી કામ હોય આપણે એ બધું કરવાનું હોય. એટલે પછી આજે તો આપણે લાડવા બનાવવા જ પડે એમ હતું. કેવા લાડવા થયા? અને લાડવા બનાવ્યા પછી જો એક પછી દાળિયાના બનાવી રહ્યા છીએ. લાડવા કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો. હા, અમારા લાડવા કેવા તમને લાગ્યા તો કોમેન્ટમાં જરૂર કહેજો. અમારે હવે અમે પહેલા જ વિડીયામાં છીએ એટલે થોડું અમારે ઓલું થાય છે, પણ કાંઈ વાંધો નહીં. અમને તમારા બધાના સપોર્ટથી અમે આગળ વધશું. તમારા બધાનો સપોર્ટ હોય તો અમારે થોડુંક આગળ આમાં આવવું છે. અને અમારા વિડીયાને શેર કરજો ભાઈ, બધાય બહેનો ભાઈઓ બધાય. અને આ લાડવા ખાઈ પછી કેવી મોજ પડે એ પછી જોઈ આગળ. અને લાડવા કરવાનું તો અમારા હાથમાં ને જીવ પોગે એવું થાય. અમારા બાળ ગોપાળ બે પૂજ્યા છે અને અમે લાડવાની શરૂઆત કરી છે. એવું છે બધું. આવજો ને આમ કોઈ ગોળ એવું ખરતો નથી. તો હવે અમે છે ને તલની ચીકી બનાવવા માટે તલની લાડુડી જ બનાવવાની છે, પણ અમે એની પાઈ મેકી છે. પહેલાં અમે દાળિયાના લાડવા બનાવ્યા, હવે તલના બનાવવાના છે. કારણ કે બેનોને જાજુ જે કરીને એ તલનું દાન દઈને તો એ ઉત્તમમાં ઉત્તમ. ખીહરને દિવસે બેન દીકરીને આપણે તલનું દાન કરવું જોઈએ. તલનું દાન ઉત્તમ કહેવાય. અને જે પોગી બેન દીકરી આપણી પાસે માગતી નથી, પણ આપણી ફરજ પડે કે આપણે બેન દીકરીને જ્યાં સુધી મા બાપ ભાઈઓ ભોજાયું તો ખીચડો લઈને આપે તો બેનું રાજી થાય. મારા ભાઈઓનો અભરે ભરાય એવા ભાઈઓને આશીર્વાદ આપે બેન. એટલે હવે તલની લાડુડી બનાવવાની છે. હાલો, અમે હવે તલની લાડુડી બનાવી છીએ. આવડે આ તલની લાડુડી બીજો નંબર રાખ્યો. પહેલાં દાળિયાની લાડુડી બનાવી અને હવે તલની બનાવી છે. તો મેં તમને વાત કરી કે તલનું દાન મહાદાન છે. દીકરીઓને દેવા માટે ઉત્તમ દાન કહેવાય તલનું, કે જેથી કરીને આપણે દીકરીઓને દેવા થાય ખીચડામાં. એટલે આપણે હવે તલની લાડુડી બનાવી છે. અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમને સપોર્ટ કરજો. એટલે અમે પ્રેમથી તમને અમારે અવનવી વાનગી છે. કાંઈ અમારા બાળ ગોપાલના વિડીયા છે. અમારા છોકરાઓ નાના બે છે, મારા દીકરાના દીકરા. એ બહુ જીતતી સ્વભાવના છે. એને વિડીયામાં લાવું તો તમે બધા મને એવો જ સપોર્ટ કરો, ઓહો બા તમે કેમ રાખો છો આને. એટલે આવું બધું છે. બધું આપણે આમાં આગળ વધવું છે. જેથી કરીને અમને જેટલો થાય એટલો સપોર્ટ કરજો તો અમે બીજા વિડીયા બનાવવાનો આનંદ આવતો જાય અમને. અને અમારે આવા વિડીયા બનાવવા છે. અમે હજી સ્ટાર્ટ જ કર્યા છે, એટલે અમે થોડા ધરુજી સહી. તો ધીમે ધીમે અમારી દિનચર્યા તમને મૂકશું. ધીમે ધીમે બધું તમને કહેતા જાઉં, વિડીયા આગળ વધતા જશે. અને આમને સપોર્ટ કરજો અમને, જેથી કરીને અમને આનંદ આવે કે નહીં અમારે તે યુટ્યુબ ફેમિલી બને છે અમારી માટે તે એમ. એટલે અમને બહુ આનંદ આવશે. યુટ્યુબ ફેમિલીને હારે અમારે જોઈન્ટ થવું જ છે. કોશિશ કરશું અમે ખૂબ. અને અમે અવનવા વિડીયા બનાવશું. ક્યારેક દેવ દર્શને જઈશું ત્યારે વિડીયો બનાવશું, ક્યારેક બેન દીકરીના ઘરે જઈશું ત્યાં વિડીયો બનાવશું. તે અમારી દીકરીને ઘરે તે તમને જોવાઈ જાય. હજી ભાઈ ખીચડો દેવા જાય ત્યારે વિડીયો બનાવશે. હજી આમને બનાવી રાખશું. અમને સપોર્ટ કરજો. અમે બસ એવી તમારે આગળ ઓલી માગી છે. જેમ બને એમ કોશિશ કરજો. હાલો, જય માતાજી, ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ.